કે સાહેબ વિદાય કોને કહેવાય? એક સમર્પણ અને ત્યાગની મૂર્તિ હોય ને તો આ શ્રી પાત્ર છે. કેમ ને કે બંગડીનો રણકાર ને ઘૂઘરીનો ગણકાર જે ભાગશાળી હોય ને એના જ ઘરમાં હોય. જેમ કે મારી ભૂરી માના આંગણામાં આજે 11 દીકરીઓની વિદાય થઈ રહી છે, પણ લગ્ન ઉત્સવ કરવા માટે મારી માએ શું કર્યું ખબર છે? કે જેવો એને તો મેં જોયેલા છે કે મંડળોમાં આખી રાત એક નારીનો વેશ ધારણ કરીને સ્ટેજ ઉપર રમીને ત્યારે એવી છે એને કે હાથ લાંબો નથી કર્યો. કે જેણે દીકરીને કહ્યું છે કે બેટા ઉપાધિ કોઈ તું કરતી નહીં, જ્યારે પણ ત્યારે જરૂર પડે ને ત્યારે આ ભૂરી માને યાદ કરીને તારી અડધી રાતનો હોકારો બનીને 4 નંબરની ગાડી આવે છે. ઊભી રહીશ. અને એ માવડી એની દીકરીને કહેતી હોય છે ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું માત બેઠી છું, હજી તારી માત બેઠી છું, તારી જાગરો કટકો મારો. કહેવાય ને સાહેબ કે અમુક દીકરી એવી છે કે જેને માવતર નહીં હોય, અમુક એવી છે કે જેના ભાઈ નહીં હોય, અમુક એવી છે કે એને બેન નહીં હોય, પણ આ બધું જેને એકમાં જોયું હોય ને એ અમારી પૂરી માં છે. પૂરી